નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં મેં તમને શ્લોક નંબર 6 છે એ શ્લોક નંબર 6માં મેં તમને 3 પ્રશ્નો અને એનો જવાબ કરાવ્યો હતો. ફરીથી આપણે એક વખત શ્લોક નંબર 6 છે એ વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. બરાબર, શ્લોક નંબર 6માં શું કઈ રીતે આપણે જોયું હતું? પહેલા શ્લોક નંબર 6. હવે એમાં આપણે શ્લોક છે તો શું જોયું હતું? ભોજનાન અંતે કિમ પેયમ જયંતઃ કસ્ય વે શુતઃ. પછી કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. હવે આમાં મેં તમને 3 પ્રશ્નો કરાવ્યા હતા અને એના 3 અંદર ને અંદર જવાબ છે. હવે એ 3 પ્રશ્નો ફરીથી એક વખત સમજાવી દઉં. જો પહેલો પ્રશ્ન અહીંયાથી સ્ટાર્ટ થાય છે, ભોજન અંતે કિમ પિયમ, ભોજનના અંતે શું પીવું જોઈએ? તો આન્સર આવશે તક્રમ, છાસ. પછી જયંત કશ્ય વે શુતઃ, ખરેખર જયંત અથવા જયંત ખરેખર કોનો પુત્ર છે? આ થયો પ્રશ્ન નંબર 2. આ છે પહેલો અને આ થયો બીજો. તો એનો જવાબ આવશે શક્રસ્ય, ઇન્દ્રનો. પછી કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? આ થયો ત્રીજો પ્રશ્ન. તો એનો જવાબ આવશે દુર્લભમ, દુર્લભ. વિષ્ણુનું પદ આપણને બધાને દુર્લભ છે, ઇન્દ્રને પણ કેવું છે? દુર્લભ છે, કારણ કે ઇન્દ્રના પદને કોઈ પણ હાસિલ કરી શકતું નથી. બરાબર. હવે અહીંયા આગળ 3 પ્રશ્નનું ગુજરાતી આપણે લખી લઈએ. મેં તમને જે લખાયું તે આગળના લેક્ચરમાં તમે લખેલું હશે એવી આશા રાખું છું. હવે આપણે અહીંયા અનુવાદ કરીને લખીએ 3 સાથે. બરાબર. ભોજનના અંતે શું પીવું જોઈએ? હવે જવાબ કરીને નીચે લખો છાસ. પછી બીજું છે ખરેખર જયંત કોનો પુત્ર છે? આગળનું ન લખેલું હોય, ખાલી સંસ્કૃત લખેલું હોય તમારી ફેરબુકમાં, તો નીચે આ છે એ સારા એટલે કે વ્યવસ્થિત રીતે જે રીતે જવાબ લખું છું એ રીતે લખી લેજો. જવાબમાં આવશે ઇન્દ્રનો. બરાબર. એના પછી આવશે છેલ્લે વિષ્ણુનું પદ કેવું કહેવાયેલું છે? તો કે જવાબમાં આવશે દુર્લભ. થઈ ગયો શ્લોક. કે ભોજનના અંતે શું પીવું જોઈએ? તો કે છાસ પીવી જોઈએ. ખરેખર જયંત કોનો પુત્ર છે? તો કે ઇન્દ્રનો પુત્ર છે. જયંત છે એ નામ છે. વિષ્ણુનું પદ કેવું કહેવાયેલું છે? તો કે દુર્લભ કહેવાયેલું છે. હવે આપણે એની જ નીચે આપણે સ્વાધ્યાયનું હેડિંગ આપી દો. શ્લોક આખો પૂરો થઈ ગયો છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે જ્યારે પણ તમારે શ્લોક પૂછાય ગુજરાતીમાં તો જો તમે આ રીતે લખો તો પણ ચાલે, અને 3 લીટી ભોજનના અંતે શું પીવું જોઈએ? ખરેખર જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું છે? છેલ્લે છાસ, ઇન્દ્રનું અને દુર્લભ. આ રીતે પણ લખી શકાય કે ગુજરાતી છે
એ ગુજરાતી પણ વ્યવસ્થિત રીતે આપણે લખી શકીએ છીએ. બરાબર. હવે આપણે પ્રશ્ન સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું ગુજરાતી કરો. પહેલો શબ્દ છે કાકો અયમ અથવા કાકહ પ્લસ અયમ, તો કાકોડયમ. આ કાગડો. પનગહ બીજો શબ્દ છે, પનગહ સાપ. ત્રીજું છે અજશ્રમ, કાયમ નિત્ય અથવા હંમેશા પણ થાય. એના પછી છે સ્ફુટ વક્તા, ચોથો છે સ્ફુટ વક્તા, સ્પષ્ટ બોલનારો. પર્વતાગ્રેહે પાંચમો શબ્દ છે, પર્વતાગ્રેહે પર્વતાગ્રેહ, પર્વતની ટોચ પર. ભોજના અંતે, ભોજનના અંતે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના શબ્દોનું ગુજરાતી લખો. પહેલો શબ્દ છે કાકોડયમ. હવે કાકોડયમની સંધિ છૂટી આ રીતે પડે છે, કાકહ પ્લસ અયમ. બરાબર. આ કાગડો. બીજું છે પનગહ, પનગહ એટલે સાપ. ત્રીજું છે અજશ્રમ, કાયમ નિત્ય હંમેશા. ચોથો છે સ્ફુટ વક્તા, ગુજરાતી છે સ્પષ્ટ બોલનારો. પાંચમો છે પર્વતાગ્રે, સંધિ છૂટી પડે છે, પર્વતઃ પ્લસ અગ્રે, પર્વતની ટોચ પર. છઠ્ઠું છે ભોજના અંતે, સંધિ છૂટી પડે છે, ભોજન, ભોજન પ્લસ અંતે, ભોજનના અંતે. ભોજનના અંતે. આ થયો આપણો પહેલો પ્રશ્ન. હવે આવશે પ્રશ્ન નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આપણે જે તમને સંસ્કૃતની ટેસ્ટ ગઈ, એ સંસ્કૃતની ટેસ્ટમાં મેં ખાલી વ્યાકરણનો તમને એક નાનકડો એટલે કે એક જ પ્રશ્ન તમને ગ્રામરનો પૂછ્યો હતો. એમાં અમુક વિદ્યાર્થીઓ જે રેગ્યુલર ટેસ્ટ પેપર લઈ જાય છે, તો એ લોકો વ્યવસ્થિત વિડીયો જોતા બરાબર તમને જોવો છો ત્યારે તમને સ્પષ્ટતાથી બધી જ રીતે તમને ગ્રામરમાં કઈ રીતે તમારે લખવાનું હોય એ તમામ વસ્તુ હું તમને કહું છું અને લખાવેલું હોય છે, તે છતાં પણ તમે બધા ગોટા મારો છો. તો ખાસ કરીને વિડીયોમાં જે ગ્રામરના વિડીયોમાં હોય કે આ પાઠના વિડીયો હોય, જે સૂચનાઓ તમને બધાને આપું જ છું અને પ્રશ્નોના જવાબમાં તમને દરેક આ ત્રીજું પહેલા સેમમાં પણ અને આ બીજા સેમમાં પણ મેં તમને પ્રશ્નોના જવાબ જ્યારે પણ લખાવેલા હશે, સ્વામાં ગુજરાતી અને સંસ્કૃત બંને રીતે આપેલા હોય છે, પરંતુ આપણી ફેરબુક છે એમાં તમને તમામ પ્રશ્નો ગુજરાતી અને સંસ્કૃતના લખેલા હોય જ છે.
એટલે પ્રશ્નોના જવાબ છે. એટલે તમને સૂચના આપું છું કે સંસ્કૃત અને ગુજરાતી બંને જવાબ હું લખાવું છું. તો જ્યારે પણ ટેસ્ટ પેપરમાં પૂછાય, પરીક્ષામાં પૂછાય તો તમે નોંધ ખાસ કરીને વાંચો અને પછી પ્રશ્નોના જવાબ લખો. કોકે ગુજરાતી એકલું લખી નાખ્યું છે, કોકે વાક્યનું ખાલી ગુજરાતી લખ્યું છે. એ નથી, પ્રશ્નોમાં લખેલું છે કે પ્રશ્નોના જવાબ સંસ્કૃત અને ગુજરાતીમાં આપો. આ રીતની સૂચના છે. તો સૂચનાનું કોઈ અનુસરતું નથી, એટલે ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થીઓ. હવે આપણે પ્રશ્ન નંબર 2 છે. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત અને ગુજરાતીમાં લખો. આપણે તમામ સ્વાધ્યાયમાં આ જ બીજા પ્રશ્નની સૂચના હોય છે, બરાબર. તો એ સૂચનાને અનુસરીને આપણે કામ હંમેશા કરવાનું હોય છે. હવે પહેલો પ્રશ્ન છે, એક ચક્ષુઃ કઃ અસ્તિ? એક ચક્ષુ કઃ અસ્તિ? બરાબર. ઉત્તર, જો એક ચક્ષુઃ, એક આંખવાળો, કઃ કોણ, અસ્તિ છે, એક આંખવાળો કોણ છે? તો જવાબ આવશે એક ચક્ષુઃ કાકઃ અસ્તિ. જવાબ એક આંખવાળો કાગડો છે. પ્રશ્ન નંબર 2, કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ? કઃ એટલે કોણ? ધાન્ય ભક્ષણમ કરોતિ. ઉત્તર, કઃ એટલે કોણ? ધાન્ય ભક્ષણમ એટલે કે ધાન્યનું ભક્ષણ, કરોતિ કરે છે. કોણ ધાન્યનું ભક્ષણ કરે છે? તો જવાબમાં આવશે હલમ. ધાન્ય ભક્ષણમ કરોતિ. જવાબ હળ ધાન્યનું ભક્ષણ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, સારથિ કુત્ર તિષ્ઠતિ? સારથિ કુત્ર તિષ્ઠતિ? સારથી કુત્ર એટલે કે ક્યાં, તિષ્ઠતિ બેઠો છે. તો સારથિ ભૂમો તિષ્ઠતિ. જવાબ સારથી જમીન પર બેઠો છે. પ્રશ્ન નંબર 3, સારથિ કુત્ર તિષ્ઠતિ? સારથિ ભૂમો તિષ્ઠતિ. જવાબમાં સારથી જમીન પર બેઠો છે. ચોથો પ્રશ્ન, છે, રથઃ કુત્ર યાતિ? રથઃ કુત્ર યાતિ? ઉત્તર, રથ કુત્ર એટલે ક્યાં, યાતિ ચાલે છે.
તો રથઃ પર્વતાગ્રે યાતિ. જવાબ રથ પર્વત પર અથવા પર્વતની ટોચ પર ચાલે છે. ચોથો પ્રશ્ન છે રથઃ કુત્ર યાતિ. રથ ક્યાં ચાલે છે? ઉત્તરમાં આવશે રથઃ પર્વતાગ્રે યાતિ. રથ પર્વતની ટોચ પર ચાલે છે. આગળ પાંચમો પ્રશ્ન છે રામેણ કા પ્રેષિતા. રામેણ કા પ્રેષિતા. રામ વડે કા એટલે શું? પ્રેષિતા મોકલાવે છે. ઉત્તરમાં રામેણ સુવર્ણસ્ય. રામેણ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. જવાબમાં રામ વડે સોનાની વીંટી મોકલાવી છે અથવા રામ દ્વારા સોનાની વીંટી મોકલાવી છે. છઠ્ઠું જયંતઃ કશ્ય સુતઃ અથવા કશ્ય પુત્ર. જયંતઃ કશ્ય પુત્ર. ઉત્તર જયંતઃ કશ્ય એટલે કે કોનો? પુત્ર પુત્ર છે. તો જવાબમાં આવશે જયંતઃ શક્રસ્ય પુત્ર. જવાબ જયંતઃ તો જયંત શક્રસ્ય ઇન્દ્રનો પુત્ર છે. બરાબર. ચોથો, પાંચમો ને છઠ્ઠો. ચોથો પ્રશ્ન રથઃ કુત્ર યાતિ. રથ ક્યાં ચાલે છે? જવાબમાં આવશે રથઃ પર્વતાગ્રે યાતિ. રથ પર્વતની ટોચ પર ચાલે છે. પાંચમું રામેણ કા પ્રેષિતા. રામ દ્વારા શું મોકલાવેલું છે? તો રામેણ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. તો રામ દ્વારા સોનાની વીંટી મોકલાવેલી છે. છઠ્ઠામાં જયંતઃ કશ્ય પુત્ર. જયંતઃ શક્રસ્ય પુત્ર. જવાબ જયંત ઇન્દ્રનો પુત્ર છે. જો આમાં કઈ રીતે પ્રશ્ન અને જવાબ લખેલા છે, આ રીતે તમને જ્યારે પણ ટેસ્ટમાં કે પરીક્ષામાં પૂછાય તો આ રીતે વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. હવે પ્રશ્ન નંબર આગળ આવશે. પ્રશ્ન નંબર કયો આવશે? ત્રીજો. ત્રીજો છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ. ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ. હવે જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પો અહીંયા લખતી નથી, કારણ કે વિકલ્પો છે એ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે. બરાબર. એમાં ચતુર્મુખ એટલે કે 4 મુખ વાળું ખાલી જગ્યા છે. કોણ છે? તો કે બ્રહ્મા.
જવાબ આવશે બ્રહ્મા. બીજું છે ભોજનાંતે પેયમ ખાલી જગ્યા. હવે ભોજનના અંતે ભજનના અંતે પીવું જોઈએ. બરાબર, તો શું પીવું જોઈએ? તો કે તક્રમ. તક્રમ એટલે કે છાસ. પછી ત્રીજું છે અપદઃ શબ્દસ્ય અર્થ. અપદઃ શબ્દસ્ય અર્થ કૌંસ આપેલા જ છે, એમાં જવાબ આવશે પાદરહિત. એટલે કે અપદ એટલે કે પગ વગરનો, એનો સમાનાર્થી શબ્દ થાય પાદરહિત, પગ વગરનો. પછી ચોથી છે રથ ખાલી જગ્યા ચલતી. રથ ખાલી જગ્યા ચલતી. રથ કેવી રીતે ચાલે છે? આપણે પ્રશ્ન હું તમને પૂછું, બરાબર, પરંતુ રથ કૌંસ આપેલા જ છે. તો ચોથી ખાલી જગ્યામાં રથ વાયુ વેગેન ચલતી. વાયુ વેગેન ચલતી. પાંચમી ખાલી જગ્યા છે વિષ્ણુ પદમ ખાલી જગ્યા પ્રોક્તમ. વિષ્ણુ પદમ ખાલી જગ્યા પ્રોક્તમ. તો કે વિષ્ણુ પદ કેવું છે? બરાબર, તો કે દુર્લભમ. ખાલી જગ્યા કૌંસ છે, તમારે બુકમાં લખો તો પણ બરાબર, ન લખો તો પણ ચાલશે. ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ. જવાબ આવશે બ્રહ્મા. બીજી ખાલી જગ્યા છે ભોજના અંતે પેયમ. તો કે જવાબ છે તક્રમ. ત્રીજું છે અપદઃ શબ્દસ્ય અર્થ પાદરહિત. જવાબ. ચોથો છે રથ ખાલી જગ્યા ચલતી. જવાબ છે વાયુ વેગેન. પાંચમું છે વિષ્ણુ પદમ ખાલી જગ્યા પ્રોક્તમ. તો કે જવાબ છે દુર્લભમ. હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 છે. એટલે કે પ્રશ્ન નંબર 4 છે એ પ્રશ્ન નંબર 4 છે નીચેના શ્લોક સુંદર અક્ષરોમાં લખો. એટલે કે શ્લોક પૂર્તિ કરો. આપણે શ્લોક અને શ્લોકનું અનુવાદ લખેલું જ છે, બરાબર. એ શ્લોક અને શ્લોકનું અનુવાદ તમારે લખી લેવાનું છે. હવે એના પછીનો પ્રશ્ન નંબર 5 છે આપણે લખીશું. અને પ્રશ્ન નંબર 5, બરાબર, આ અને પ્રશ્ન નંબર 4 છે એ પ્રશ્ન નંબર 4 છે એ છેલ્લે લખી લેજો, કારણ કે શ્લોક પૂર્તિ છે અને ક્રમ તમારે જાળવી, એટલે કે 1 2 3 રંગ રાખવો હોય તો પણ ચાલશે. તો આને પ્રશ્ન નંબર 4 આપી દો, જે પ્રશ્ન નંબર 5 છે તેને, બરાબર. હવે પ્રશ્ન નંબર જે, એટલે કે હું અહીંયા આગળ જે ક્રમ આવે છે એ જ ક્રમ લખીશ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 4 શ્લોક પૂર્તિ છે, અહીંયા લખેલું નથી, કારણ કે શ્લોક પૂર્તિ તમારી પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારે લખી લેવાની. બને તો તમારે મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો. નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. પેલો છે ભોજન બાદ.
સંસ્કૃત થશે ભોજનાન અંતે. બીજું છે મુખ વિનાનું. સંસ્કૃતમાં થશે અમુખ. ત્રીજું છે એક ડગલું. સંસ્કૃત પદમ એકમ. ચોથું છે વીટી મુદ્રિકા. સંસ્કૃતમાં થશે મુદ્રિકા. પાંચમું છે દૂર જનાર. દૂર ગામી. છઠ્ઠો છે બળદ પર બેસનાર. જવાબ આવશે વૃષારૂઢ. બરાબર. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5. આવતા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 6 ઉદાહરણ પ્રમાણે લખો એક વખત નજર મારી લેજો. હું આવતા લેક્ચરમાં ફેરબુકમાં તમને લખાવીશ અને આપણે આગળ પાઠ 4ના શબ્દાર્થ પણ તમને બોર્ડમાં લખાવીશ.